નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનની અંદર હવે આગળ વાત કરીએ શોઈંગ પર્પસ. એની અંદર જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. હવે પર્પસ એટલે હેતુ મિત્રો. હવે હેતુ છે કોઈ કાર્ય કરવા માટે આપણો કોઈને કોઈ હેતુ હોય. માની લો કે તમે અત્યારે ભણો છો તો ભણવા પાછળનો હેતુ છે કે તમે તમારું આ ધોરણ છે 11મું છે કે 12મું ધોરણ છે એને પૂરું કરો છો ત્યારે તમે એ હેતુ પૂરો કરવા માટેનું ભણવાનું કામ કરો છો. તો અહીંયા કે છે આનો ઉપયોગ થશે જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કે ક્રિયા કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો વ્યક્ત કરે છે ત્યારે તે હેતુ ઉદ્દેશ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફરીથી મિત્રો, જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કે ક્રિયા કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો વ્યક્ત કરતો હોય છે ત્યારે તે હેતુ કે ઉદ્દેશ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના એલિમેન્ટ્સ છે અહીંયા કે છે સો ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, ફોર અને ટુ. મિત્રો, આ ફંક્શનના એલિમેન્ટ્સ થોડા વધારે છે અને આ ફંક્શન વારંવાર પૂછાય પણ છે કે જો આમાંથી કોઈ પણ એક એલિમેન્ટ્સ હોય તો તમારે એ ફંક્શનનું નામ લખવાનું રહે છે કે શોઈંગ પર્પસ એટલે કે હેતુ. એના ઉદાહરણ જોઈએ મિત્રો તો કે છે હી જોઈન્ડ આર્મી ટુ સર્વ ધ નેશન. એને કે છે આર્મી જોઈન કરી હતી. તેનો હેતુ શું હતો આર્મી જોઈન કરવાનો? તો ટુ સર્વ ધ નેશન, દેશની સેવા કરવાનો. અહીંયા મિત્રો જો એનો હેતુ છે દેશની સેવા કરવાનો અને એના એટલા માટે એણે આર્મી જોઈન કરી. બીજું વાક્ય જોઈએ, હી જોઈન્ડ આર્મી ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. વાક્યનું એ જ છે મિત્રો, પણ જે એલિમેન્ટ્સ છે કઈ રીતે વપરાય છે જોયું તો એકલું ટુ વપરાય છે તો સીધું સાથે એનું ક્રિયાપદ આવે છે. અહીંયા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થાય છે તો પછી પણ સીધું ક્રિયાપદ આવે છે. ત્રીજું છે હી જોઈન્ડ આર્મી ફોર સર્વિંગ ધ નેશન. જો ફોરનો ઉપયોગ થાય છે મિત્રો તો જે ક્રિયાપદ છે એને આઈએનજી લાગે છે. વાક્ય તો એ જ છે, એનો અર્થ બદલાતો નથી, પણ જો એલિમેન્ટ્સ તરીકે તમે ફોર લખો છો તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. પછી છે હી જોઈન્ડ આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ નેશન. કે છે એને આર્મી જોઈન કરી, આમાં વિથ અ વ્યૂ ટુ લખો છો તો પણ ક્રિયાપદને આઈએનજી લાગે છે. ત્યારબાદ છે હી જોઈન્ડ આર્મી સો ધેટ હી કુડ સર્વ ધ નેશન. અહીંયા મિત્રો સો ધેટ આવે છે ત્યારે અહીંયા ઘણા બધા ફેરફાર થાય છે. એમાં જુઓ, અહીંયા કર્તા તરીકે હી છે તો અહીંયા પણ હી લખ્યું છે. પછી અહીંયા કુડ આવી ગયું છે, હી કુડ સર્વ ધ નેશન. બાકી જે બધું છે એમાં સર્વ આવતું હતું, સર્વિંગ આવતું હતું. અહીંયા હી કુડ સર્વ ધ નેશન. અહીંયા મિત્રો ભૂતકાળ છે માટે અહીંયા કુડ આવ્યું છે, પણ જો અહીંયા હી જોઈન્સ આર્મી આવ્યું હોત તો અહીંયા હી કેન આવ્યું હોત. આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી કે સો ધેટ મૂકો છો ત્યારે અહીંયા આપણે કેન કે કુડ, શુડ, વુડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે હી જોઈન્ડ આર્મી ઇન ઓર્ડર ધેટ હી કુડ સર્વ ધ નેશન. એટલે મિત્રો સો ધેટ વાપરો કે ઇન ઓર્ડર ધેટ લખો છો ત્યારે પાછળનું જે વાક્ય બને છે બંને સરખું બનશે. કર્તા કેન અથવા કુડ અને ક્રિયાપદ જે આવે છે તે. તો મિત્રો કોઈ પણ વાક્યનો હેતુ છે એ તમે અહીંયા સિદ્ધ કરી શકો છો, તો એના માટે આ એલિમેન્ટ્સનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ બીજું એક ફંક્શન જોઈએ મિત્રો. અહીંયા જે ફંક્શન છે એના તમે બીજા કોઈ પણ એક ઉદાહરણ દ્વારા પણ આ બધા જ એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને વાક્ય લખી શકો. એ રીતે બનાવી શકાય છે વાક્યો. તો બનાવી શકાય આખું જોડકું. તો હી રીચડ હોમ ટુ વેલકમ ધ ગેસ્ટ. હી રીચડ હોમ, ઘરે પહોંચી ગયો. કેમ? તો મહેમાનોને આવકારવા માટે. બીજું બને હી રીચડ હોમ ઇન ઓર્ડર ટુ વેલકમ ધ ગેસ્ટ. હી રીચડ હોમ ફોર વેલકમિંગ ધ ગેસ્ટ. He reached home with a view to welcoming guest. He reached home so that he could welcome the guest. He reached home in order that he could welcome the guest. તો આવા બીજા પણ ઉદાહરણ મિત્રો તમે બનાવી શકો. હેતુ ક્યાં ઉત્પન્ન થાય છે, કયો હેતુ છે અને કઈ ક્રિયા છે. He worked hard to get good result અથવા ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. તો આ વાક્યથી પણ તમે બીજા વાક્ય બનાવી શકશો. He worked hard to get good result અથવા he worked hard
ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. એના આધારે તમે નીચેના એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને પણ વાક્યો લખી શકો છો મિત્રો. ત્યારબાદ છે અહીંયા આપણું બીજું ફંક્શન, જે એના પછીનું છે 10મા નંબરનું, ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ જે ફંક્શન છે એનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એમાં ટોકિંગ અબાઉટ પર્સન કે છે ક્યારેક વ્યક્તિની વાત થઈ હોય, ક્યારેક સ્થળની વાત થઈ હોય, ક્યારેક વસ્તુની વાત થઈ હોય. ઇન રિલેશન ટુ સમથિંગ, બીજા કોઈકના સાથેના સંબંધની વાત છે. એનું ફંક્શન નામ છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એનો ઉપયોગ ક્યારે થાય છે તો કે છે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળને ચોક્કસ બાબતના સંબંધ સાથે રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફરીથી, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળને ચોક્કસ બાબતના સંબંધ સાથે, મિત્રો ચોક્કસ બાબતના સંબંધ નીચે લીટી કરી દો, સંબંધ સાથે રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના એલિમેન્ટ્સ જોઈએ તો અહીંયા સો, પછી બ્લેન્ક છે અને ધેટ છે. સચ, પછી બ્લેન્ક અને ધેટ છે. મિત્રો જે બ્લેન્ક છે એની અંદર આપણે વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકી શકાય છે. તો અહીંયા આ વાક્ય છે એની અહીંયા રજૂઆત કરી છે, જોઈએ તો કે છે આ પ્રકારના વાક્યોમાં એક વાક્યનું પરિણામ બીજા વાક્ય દ્વારા જાણી શકાય છે. મિત્રો એક વાક્યનું પરિણામ આપણે બીજા વાક્ય દ્વારા જાણી શકીએ છીએ. એના ઉદાહરણ જોઈએ તો કે છે એની વાક્યરચના પણ આ રીતે છે. સો, સચ, વિશેષણ, નામ, ધેટ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. કે સો પછી અહીંયા સો ધેટ છે મિત્રો. અહીંયા ટી ઇઝ સો હોટ ધેટ આઈ કાન્ટ ડ્રિંક. અહીંયા હોટ છે વિશેષણ છે. ચા એટલી બધી ગરમ છે માટે હું એ પી શકીશ નહીં. તો સો ધેટ પછી આ મિત્રો વિશેષણ આવ્યું છે. એમાં વાક્યરચનામાં તમે લખી શકો સો અથવા સચ લખાય અને એના પછી વિશેષણ અને ત્યારબાદ નામ અને ધેટ છે. અહીંયા લખ્યું છે હી ઇઝ સચ અ બિઝી ડૉક્ટર ધેટ હી કેન નોટ સ્પેર ટાઈમ ફોર અસ. અહીંયા મિત્રો જ્યારે સચ આવે છે ત્યારે સચ પછી નામ આવે છે, વિશેષણ છે અને પછી નામ આવે છે. જ્યારે અહીંયા સો છે એની અંદર આપણે સીધું શું લખીએ છીએ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. આ બે વસ્તુનો ડિફરન્સ પણ સમજજો મિત્રો કે સચ હશે ત્યારે અહીંયા આર્ટિકલ સાથે નામ, વિશેષણ અને પછી નામ હશે. અહીંયા ડૉક્ટર છે પણ કેવા છે, બિઝી છે. તો તમે સચથી વાક્યરચના બનાવો ત્યારે નામની સાથે વિશેષણ મૂકવાનું અને એની સાથે પહેલો આર્ટિકલ પણ આવશે. જ્યારે સોથી વાક્ય બનાવશો, સો ધેટથી, તો એમાં વચ્ચે માત્ર કે છે વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. કે છે ધીસ ડ્રેસ ઇઝ સો કોસ્ટલી ધેટ નન કેન બાય ઇટ. આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે કોઈ પણ ખરીદી શકશે નહીં. અહીંયા હી ઇઝ સચ અ બિઝી ડૉક્ટર ધેટ હી કેન નોટ સ્પેર ટાઈમ ફોર અસ. કે છે આ ડૉક્ટર એટલો બધો બિઝી ડૉક્ટર છે, વ્યસ્ત ડૉક્ટર છે કે તે આપણા માટે સમય કાઢી શકશે નહીં. તો મિત્રો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાનું. પછી કહે છે ધીસ ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. એ પણ બન્યું અહીંયા આઈ કાન્ટ ડ્રિંક ઇટ, સોથી બની શકે છે. એવી રીતે આપણે અહીંયા બીજા પણ વાક્યો લખી શકીએ કે ધીસ ડ્રેસ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ પરચેઝ ઓર બાય ઇટ. એ પણ લખી શકાય છે. ધીસ સમ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. કે આ દાખલો એટલો બધો ડિફિકલ્ટ છે કે હું એને સોલ્વ કરી શકતી નથી. સો ડિફિકલ્ટ ધેટ, એ રીતે પણ વાક્ય બને મિત્રો. તો સો ધેટ છે ત્યારે માત્ર વિશેષણ, અને સચ આવે છે ત્યારે ત્યાં વિશેષણ અને નામ સાથે તમારે આર્ટિકલ પણ લખવો પડે છે. તો મિત્રો આ રીતે આપણે સો ધેટ અને સચ ધેટની હાલ માત્ર ઓળખ કરીએ છીએ. જો સો ધેટ અને સચ ધેટ આવે છે તો ટોકિંગ અબાઉટ પીપલ, અહીંયા આપણે વ્યક્તિની સરખામણી કરી છે, અહીંયા ડ્રેસ છે એટલે વસ્તુની સરખામણી કરી છે. એવી રીતે તમે સ્થળની પણ સરખામણી કરી શકો છો. તો એના પછીનું આપણે ફંક્શન જોઈએ 11મું, ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. રિલેટિવ ક્લોઝ વિથ હુ, હુઝ, હોમ, વિચ, એડજેક્ટિવ ઓર એડજેક્ટિવ ફ્રેઝ. હવે આ ફંક્શન છે મિત્ર એની અંદર
વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર થિંગ, કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવાનું છે. આનો ઉપયોગ ક્યારે થાય? તો ઉપયોગ કરીને તમારે લખવાનું કે જ્યારે કોઈ વ્યક્તિનું કે વસ્તુનું વર્ણન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે વ્યક્તિની વાત છે, વસ્તુની વાત હોય તો અહીંયા કંજક્શન તરીકે તમે વાક્યને જોડવા માટે આ એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકો. લેંગ્વેજ એલિમેન્ટ્સ કરીને લખવાનું છે, જેમાં પહેલું છે હુ, પછી હુઝ છે, હોમ, વિચ, પછી એડજેક્ટિવ્સ એટલે વિશેષણ, એડજેક્ટિવ ફ્રેસીસ એટલે વિશેષણ રૂપ શબ્દ સમૂહ પણ આવે તો પણ કે છે આ ફંક્શનનું નામ લખી શકાય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. હવે મિત્રો આપણે અત્યાર સુધી તમે ક્યાંક હુ, હોમ, હુઝ, વિચ એને એક WH એટલે કે પ્રશ્નસૂચક શબ્દ તરીકે જોયા છે. હવે કે છે આ જે શબ્દો છે એને તમારે કઈ રીતે જોવાના છે કે વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરે છે ત્યારે એને સંબંધ દર્શાવતું રિલેટિવ તરીકે જોવાનું છે, સંબંધ દર્શક શબ્દ તરીકે એને જોવાનો છે, પ્રશ્ન તરીકે જોવાનો નથી. અહીં આપણે ઉદાહરણ જોઈએ. હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય, કે ખરેખર તે ખૂબ જ હોશિયાર છોકરો છે. તો અહીંયા એન ઇન્ટેલિજન્ટ એ વિશેષણ છે એટલે પણ આ વાક્ય બની શકે આ ફંક્શનના રિલેટેડ આપણું કે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અહીંયા વ્યક્તિ છે, બોય છે એટલે પર્સનની વાત થઈ. બીજું ઉદાહરણ છે યસ્ટરડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી અ વેલ નોન ડૉક્ટર NP ચૌધરી, કે છે ગઈકાલે હું એક સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિને મળ્યો, જાણીતા એવા ડૉક્ટર જેનું નામ હતું ડૉક્ટર NP ચૌધરી. મિત્રો આ જે ઉદાહરણ તમને સમજાવવામાં આવે છે એ તમારે નોટબુકમાં ખાસ લખવાના છે અને એના સાથે સબ્જેક્ટ એટલે કે કર્તાનો ચેન્જીસ કરીને બીજા જાતે પણ લખવાના ફરજિયાત છે જ. ત્રીજું છે ડુ યુ નો આરતી હુ ઇઝ ચેરપર્સન ઓફ ધીસ કંપની, કે શું તમે આરતીને જાણો છો કે કઈ આરતી કે જે હુ ઇઝ અ ચેરપર્સન ઓફ ધીસ કંપની, કે જે આ કંપનીની મુખ્ય વ્યક્તિ છે. તો હુ છે મિત્રો અહીંયા કંજક્શન તરીકે આવ્યું. અહીંયા કોની વાત છે? તો વ્યક્તિની છે. ત્યારબાદ છે આઈ જસ્ટ મેટ મિસ્ટર ભટ્ટ હુમ યુ હેવ આસ્કડ મી ટુ મીટ, કે છે આઈ જસ્ટ મેટ મિસ્ટર ભટ્ટ, હું હમણાં જ કે છે મિસ્ટર ભટ્ટને મળ્યો હતો. કયા મિસ્ટર ભટ્ટ? હું, કે જેને યુ હેવ આસ્કડ મી ટુ મીટ, કે જેને તું મને મળવાનું કહેતો હતો. તો હુમ તરીકે છે. પછી કે અવર પ્રિન્સિપાલ કોલ્ડ જુહી હુઝ બ્રધર વોઝ ઇલેક્ટેડ એઝ એન MLA, કે આપણા પ્રિન્સિપાલ જુહીને બોલાવતા હતા. કઈ જુહી? હુઝ બ્રધર, કે જેનો ભાઈ, વોઝ ઇલેક્ટેડ, કે પોતે એક MLA તરીકે જે સિલેક્ટ થયો છે એને અહીંયા બોલાવતા હતા. તો અહીંયા જુહીની વાત છે પણ કઈ જુહી છે? કે જેનો ભાઈ આવી પર્સનાલિટી ધરાવે છે. મિસ્ટર ભટ્ટ કે જેમને આપણે મળવા માગતા હતા. આરતી કે જે ચેરપર્સન છે. તો મિત્રો હુ, હોમ, હુઝ જ્યારે પૂછાય છે આ રીતે વાક્યની અંદર તો આપણે આ ફંક્શનનું નામ લખવાનું રહેશે. તો આ રીતે મિત્રો આપણે આજે આ 9, 10 અને 11 3 ફંક્શનની વાત કરી છે. ફંક્શનને ઓળખવાની સાથે એના જે સેન્ટેન્સ પેટર્ન છે પણ યાદ રાખતા રહેશો કે જેથી કરીને કમ્પ્લીટ સેન્ટેન્સ અને રિસ્પોન્સ સેન્ટેન્સમાં પણ તમને મદદરૂપ થઈ શકે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે છેલ્લા જે 3 ફંક્શન છે એની ચર્ચા કરશું. ત્યારબાદ તમને એક્સરસાઇઝનું કામ પણ આપીશું. થેન્ક યુ.